ખોટી વસ્તુ તમે ન બોલતા. તમારા પ્રશ્નો ઉપર લેશું આપણે. એ ખોટી વસ્તુ તમારે ચાકવી પડશે. પણ હું તમારી સાથે ચર્ચા કરીશ આપણે. ના એટલે એ 3 દિવસમાં નથી બગડતું. આપણે ચર્ચા કરશું એના માટે આપણે ફરી ચર્ચા કરશું. ઓકે. ફ્રૂટ ગ્રેડ મટીરીયલ માંથી આવે છે પાઉચ. હા એ પણ હું કહું છું ને કયું વાપરવું કયું ન વાપરવું એવું સમજાવીશ જ. કયું નહીં વાપરવું કયું નહીં વાપરવું એ બધું દિવસમાં બગડે નથી ભાઈ, 1 મહિનામાં બગડે. પ્રશ્નોત્તરી રાખશું, તમારી વાત બધી જ સાંભળશું. તમે સાચા છો તો હું સ્વીકારીશ. એમાં કોઈ મારો આગ્રહ નહીં હોય કે હું જ સાચો છું. એટલે અમારો આગ્રહ નથી, આ ગવર્નમેન્ટ નો આગ્રહ છે. હા એ જ વસ્તુને આપણે જે એપ્રુવલ કર્યું છે એનો આગ્રહ છે, મારો પોતાનો નથી સાહેબ. હા પણ આપણે એ જ વાત કરશું. હા બોલો. હવે પ્લાસ્ટિકના પાઉચ વિશે થોડીક વાતચીત કરવા માંગુ છું, કદાચ તમને ખ્યાલ પડે છે. હા બોલો. કે પ્લાસ્ટિકનું પાઉચ છે એ 55 થી 65 માઇક્રોનમાં આવે છે અને BIS એપ્રુવડ છે, દિલ્હી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને લાયસન્સ એને આપવામાં આવે છે કે પાઉચ વેચવું એમ. અને ટોટલ ફ્રૂટ ગ્રેડ મટીરિયલમાંથી બનાવવામાં આવે છે અને 4 વખત રિસાયકલિંગ થાય છે. કેટલી વખત? 4 વખત. બરાબર. એટલે પાણીનું પાઉચ છે એ પ્રતિબંધિત શ્રેણીમાં આવતું નથી. તમે સાંભળી જાઓ પછી તમને સાંભળીશ. બીજું કે પ્રતિબંધિત વસ્તુ અહીંયા કેટલી બધી છે જે પ્લાસ્ટિકની હું લાવ્યો છું, એની ઉપર કોઈ પણ જાતનો પ્રતિબંધ નથી. આ પ્રતિબંધિત વસ્તુ છે 25 માઇક્રોન. વાહ સરસ સરસ. આ 20 માઇક્રોન છે એકદમ ખરાબ પ્લાસ્ટિક, જે કચરો જ છે અને જીનેટિન વસ્તુ અંદર એલ્યુમિનિયમ સેક્શન આવે છે. આ બધી વાત મેં તમને હમણાં જ વચ્ચે કરી. 2 મિનિટ. પછી આ મીઠાની થેલી 20 માઇક્રોન છે, જે એકદમ ખરાબ પ્લાસ્ટિક છે. આ ઇન્ટરનેશનલ મેગી છે, 118 દેશની અંદર વેચાય છે. કેટલા? 118 દેશની અંદર. એને આ લોકોએ કોઈ દિવસ કીધું કે અમે તમને પ્રતિબંધિત કરીએ? નહીં, પ્લાસ્ટિક અંગે નથી કરી. આ 20 માઇક્રોન છે. બીજું બાલાજી. પછી આ લેસ 118 દેશમાં વેચાય છે. 118 દેશ એટલે ઇન્ડિયા, પાકિસ્તાન એમ બધું. લાવો. અને છેલ્લે આ મારો જન્મ થયો ને સાહેબ, મારો જન્મ ત્યારથી આ વસ્તુ જોતો હોઉં છું. આ વસ્તુ હું છે મારે કહેવાની જરૂર નથી. આને બંધ કરાવજો પેલા. ખાસ બંધ કરો. બીજું આજે અમે ISI પાઉચ ધરાવીએ છીએ, અમે બંધ કરી દીધા સાહેબની સૂચના હેઠળ જ છે. ભાવનગરના સ્વૈચ્છિક અમે કીધું સાહેબ તાળું મારો એમ. સ્વૈચ્છિક કીધું સાહેબ, પૂછો સાહેબ કે અમારા સીલને પેલા તાળું મારો. સાચી વાત છે કે ખોટી વાત છે? બધું સમજાવું તમને. વાત એમનો પ્રશ્ન પૂરો થઈ જાય પછી વાત કરું મને. અમે ISI પાઉચ ધરાવીએ છીએ, 1,25,000 ની ફી ભરીએ છીએ. કોને? દિલ્હી ગવર્મેન્ટને. એના લેબોરેટરી ટેસ્ટ, બીજા બધા ખર્ચા એમ કરીને કુલ 4-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીએ છીએ અમે દર વર્ષે, લાયસન્સ માટે થી બધી વસ્તુ માટે. બીજું અમે લાયસન્સ આ બંધ કર્યા પાઉચ સાહેબ, પછી બહારથી નોન ISI પાઉચ ચાલુ થયા. જે અત્યારે બધા જે વેચાય છે એ નોન ISI પાઉચ છે, ISI વગરના. હા બરોબર છે. એની માટેના શું પગલા લીધા તમે? તમારી વાત પૂરી થઈ ગઈ તો હવે હજી ઘણી વાત છે, ઘણી વાત છે. હા બોલો. એટલે પહેલું કે આપણા પાઉચ છે પાણીના, એ ફ્રૂટ ગ્રેડ મટીરિયલ છે, 55 થી 65 માઇક્રોનના છે. એ આપણે આ સાહેબે કીધું ને એવી શ્રેણીમાં આવતા નથી. એટલે કોઈને જે દંડ થાય ને, અને ISI પાઉચ જ બધાએ વેચવા, ISI વગરના કોઈ વેચવા નહીં. અને કહેવાનું કે તું દંડ આપેશ ને તો લખ અંદર પાઉચનો દંડ છે, પછી પહોંચ આપજો મને. પ્રતિબંધિત શ્રેણીમાં પાણીના પાઉચ આવતા નથી. આ બધી પ્રતિબંધિત શ્રેણી છે, એને પેલા બંધ કરાવજો, નકર પાનના ગલ્લા કાંઈ નહીં છે. પાનનો ગલ્લો ને એ જ હશે, કારણ કે જાજી બધી વસ્તુ આ જ છે. તમારી વાત પૂરી થઈ ગઈ તો હું આગળ જવાબ આપું તમને. પછી શેમ્પુ થી લઈને એવી અનેક વસ્તુ છે, અહીંયા મારી પાસે એટલી બધી લવાય એમ નથી. બધી વાત તમારી મેં સાંભળી લીધી, હવે સમજી ગયો તમારી વાતનો મર્મ. હવે જવાબ આપું તમે કહેતા હો. હાજી આપો. જો પાણીના પાઉચ પ્રતિબંધિત ન હોત પ્લાસ્ટિકમાં તો હાઈકોર્ટે એમને કરેલો કેસ કાઢી ન મૂકત. પહેલી વાત. પછી તમે જવાબ આપજો. હાઈકોર્ટે કેસ કાઢી નાખ્યો છે, પહેલી વાત.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પ્રમાણિત કરેલ જગ્યા ઉપર જ અને પ્રમાણિત કરેલ પ્લાસ્ટિક ઉપર જ એ બિઝનેસ કરી શકાય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું લાયસન્સ ભાવનગર શહેરમાં કોઈ પાસે નથી. હજી ત્રીજી વાત, દરેક પ્લાસ્ટિક અમે હમણાં જ વાત કરી એમ મેન્યુફેક્ચરર છે, ફૂડ ગ્રેડનું હોય, ISI હોય તો પણ એને બેચમાર્ક મારવો, એની અંદરનું પ્લાસ્ટિક ઉપરનું એને પોતાનું કંપનીનું નામ લખવું, એની થિકનેસ લખવી એ ફરજિયાત છે. આ એકે નિયમોનું પાલન થતું હોય પછી ન થતું હોય તો ભલે ISI હોય તો પણ આ પ્રતિબંધિત છે. હાઈકોર્ટે જયારે કાઢી નાખ્યું છે કેસ, હાઈકોર્ટે બધો જ અભ્યાસ કર્યો છે આના માટે. અને અહીંયા જ નહીં, હાલો અહીંયા જ નહીં, અમદાવાદ, રાજકોટ, જામનગર બધી જ જગ્યાએ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. હાઈકોર્ટે હાઈકોર્ટ સામે તમામ શહેરો ભેગા મળીને મેન્યુફેક્ચર એસોસિએશને આ દાવો કર્યો હતો અને આ દાવો હાઈકોર્ટમાંથી નીકળી ગયો છે કે ભાઈ તમે આ પ્લાસ્ટિક પાણીના પાઉચ તમે વેચી શકતા નથી. હજી એને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જયારે પ્રમાણિત કરે ત્યાર પછી એને રજૂ કરવાનું છે. આ વાતમાં જો કોઈને કઈ શંકા હોય તો મને કહો તમે. મને શંકા છે. આપણે મહેસાણા જિલ્લો છે એ ક્યાં આવે? પછી અમરેલી ક્યાં આવે? બરાબર. બોટાદ ક્યાં આવે? બરાબર. ખેડા ક્યાં આવે? ફક્ત ને ફક્ત 6 જિલ્લાની અંદર 6 છે. 6 જિલ્લા કોર્પોરેશન વાળા 6 કોર્પોરેશન વાળા 6 જિલ્લામાં ફક્ત પ્રતિબંધિત છે. મહાનગરપાલિકાની હદની મર્યાદામાં કાર્ય કરવાની અમારી જે મર્યાદા છે કામગીરીની, એ મર્યાદામાં અમારે જે પાલન કરવાનું એના માટે તમારે જિલ્લા તંત્રને રજૂઆત કરવાની. મહેસાણા કેમ આવે છે? મહાનગરપાલિકામાં આવે કે ન આવે? શેનું? મહેસાણા નગરપાલિકા આવે છે. અચ્છા, તો એ ચાલુ રહી શકે? ભાવનગર શહેરની વાત છે અત્યારે. અમારી કામની મર્યાદા ભાવનગર શહેરની છે. લાગુ પડતા હોય ગુજરાતમાં બધા લાગુ પડે કાયદો. આ દારૂ કેમ બધા બંધ છે સાહેબ? તો એવું ન હોય કે ભંડારીયામાં ચાલુ હોય ને ખેડામાં બંધ હોય, એવું ન હોય છે. કાયદો બધાને અમારી કાર્ય કરવાની મર્યાદા છે એ ભાવનગર શહેરની લિમિટ છે. જીપીસીબી નો કાયદો છે ને સાહેબ 2016 રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે. પણ એનો અમલ કરતા બીજા વ્યક્તિ છે, બીજા કર્મચારી અધિકારીઓ છે. સાંભળો મારી વાત. 2016 પ્લાસ્ટિક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જીપીસીબી માં એપ્લાય કર્યું હોય કોઈ પણ વ્યક્તિએ તો બી એ ચાલુ રાખી શકે. ના, એપ્લાય કર્યા માટેની પરવાનગી નથી આપતું. ઓર્ડર છે. હા, તમે રજૂ કરજો. મેં ગઈકાલે તમારી સાથે વાત ચર્ચા કરી છે ભાઈ. અમે રજૂ કરજો. તમે રજૂ કરજો. મેં તમને ગઈકાલે જ વાત કરી છે કે તમે રજૂ કરજો. અમે અભ્યાસ માટે મૂકશું. સાંભળો સાહેબ, તો પહેલા આ બધી વસ્તુ છે ને બંધ કરાવજો જે આ પ્રતિબંધિત છે. જે અહીંયા મેન્યુફેક્ચર થતું હોય અને પ્રતિબંધિત હોય એને અમે કરી શકીએ. એમને ગોપાલ ને રાજકોટમાં બનાવીને કચરો આપણે વાળવાનો. બરાબર. એના માટે સરકાર કરે છે. મેં તમને હમણાં જ કહ્યું, સરકાર એના માટે હમણાંની જ મીટિંગમાં આ ચર્ચા થઈ છે કે સરકાર હવે સંપૂર્ણ પ્રતિબંધિત કરે છે. બંધ કરાવો. તમતારે હું તમારી હારે છું. બંધ કરાવો. બધું એક સાથે અત્યારે ભાવનગર શહેરને લગતી વાત છે. આપણે ભાવનગર શહેરને લગતી બાબત હોય ત્યારે આપણે બીજા રાજ્ય માટે આપણે રાજ્યના સમગ્ર બાબત માટે આપણે વાત ન કરી શકીએ. બધી જગ્યાએ બંધિત હોવું જોઈએ. એક મિનિટ, તમને તમારા 2-4-5 પ્રશ્નો હતા. પ્રશ્નો ન પડે એ માટે અમે બાયબેક યોજના સાહેબને, કમિશનરને બધાને રજૂ કરી છે કે ભાઈ અમે કચરો અમારો વીણી લેશું, અમારો કચરો પાઉચનો અમે વીણી લેશું, અમને ચાલુ રાખવા દો. એવી પદ્ધતિ છે ને જે વેસ્ટ એટલે કે ઇલેક્ટ્રોનિક ને લગતું જે વેસ્ટ નીકળે ને એને ફરજિયાત સરકારે એવો નિયમ એને લાગ્યો છે. એવી રીતે તમામ વેસ્ટમાં પ્લાસ્ટિક છે ને જે ઝબલાથી લઈને મોટી આઈટમ સુધીમાં એમાં 50 ઉપરના છે ને એમાં પણ આ જ કાયદો છે. 50 ઉપરમાં તે કે તમારે તમારા પ્રોડક્શન કરતા યુનિટ જે છે એટલે કે પ્રોડક્શન કરે છે યુનિટ. અહીંયા આપણે 50 ઉપર કોઈ ભાવનગરમાં પ્રોડક્શન નથી કરતું, પણ પ્રોડક્શન કરતા યુનિટને આ વસ્તુ એમાંથી 90% પરત લઈ લેવાની છે. બીજું આજે હું તમને સમજાવું કે અમે પાણી ખાલી પાઉચમાં ભરીએ છીએ, અમે પ્લાસ્ટિક બનાવતા નથી. ના એટલે હવે હું તમને દાખલા તરીકે તમે એક્સરે કરાવવા જાઓ છો તો એ લોકો પણ પ્લાસ્ટિકનો ફિલ્મ બનાવે રાખે છે ને, એ ફિલ્મ બનાવતા નથી, તમારો ફોટો પડે છે એમ એ લોકો ફોટો પડે છે, અમે પાણી ભરીએ છીએ.
તો એ લોકોને જીપીસીબી લાવવું પડશે કાલ સવારે. નહીં સાંભળો ભાઈ, એ લોકોને જીપીસીબી લાવવું પડશે ને ભાઈ. તમારી સાંભળો, કારણ કે પ્લાસ્ટિકનો ઉપયોગ અમે બનાવતા નથી પ્લાસ્ટિક. તમારો આ જે પ્રશ્ન છે પાઉચનો ઘણા દિવસથી હાલે છે, મને ખ્યાલ છે. એનો આપણે એક વિકલ્પ એવો વિચારી શકીએ. અત્યારે તમે જ્યાં અલગ અલગ પ્રકારની રજૂઆત કરી, હમણાં કીધું એમ કે અમે કલેક્શન કરી લઈએ કે અમને કોઈ એના રૂલ્સ બનાવીને આપવા, એનો વિકલ્પ અત્યારે મારા મગજમાં આ મિનિટે જે ઉદ્ભવ્યો છે એ પ્રમાણે કે તમે સોમવાર પછી ગમે ત્યારે એકવાર ટાઈમ લઈને આવો, હું અહીંથી મારા ઓફિસરને મોકલીશ, જીપીસીબીમાં જઈએ, જીપીસીબીના અધિકારી છે એની મારી તમારી ને એની ત્રણેયની એક જોઈન્ટ મિટિંગ કરીએ. જોઈન્ટ મિટિંગમાં તમને ક્લિયર પ્રકાશ પાડશે આપણને બધાને એ વસ્તુનું કે ભાઈ તમે કેવા પ્રકારનું વાપરી શકો અને કેવા પ્રકારનું ન વાપરી શકો, અને એ દાયરામાં રહીને પછી તમે પાણીના પાઉચ બનાવવાની તૈયારી દેખાડશો તો અમે તમારી આ રજૂઆત જીપીસીબી અને આપણી કોમન જોઈન્ટ કરેલી વિઝિટ મિટિંગ એનો એક રિપોર્ટિંગ કરીને કમિશનરમાં મૂકશું, અને કમિશનર સાહેબના કક્ષાએથી જે નિર્ણય લેવાય એ નિર્ણયના આધારે તમને સંતોષ ન થાય તો તમે જાતે પણ મળી શકો કમિશનર પછી. પણ જીપીસીબી ને રેડ આખા ભાવનગરમાં મારી પાસે આવી, મારા કારખાને. એના અધિકારીને એ ખ્યાલ નથી કે આ લોકો શું કરે છે. અમને તરત પૂછ્યું કે તમે પ્લાસ્ટિક ક્યાં બનાવો છો? અમે કીધું સાહેબ અમે પ્લાસ્ટિક બનાવતા નથી, અમે ફક્ત ને ફક્ત પાણી પ્લાસ્ટિકમાં ભરીએ છીએ, જેમ દારૂ ભરે છે એમ. બરાબર ને? અને સાહેબ 50 વર્ષથી દારૂ બને કોથળી બંધ નથી કરાવી શકતા તો ભાવ તમે શું બંધ કરાવી શકવાના છો? અરે જો ઈ છે ને તમે જે એમ નહીં તો તમે આ જે એક 2 રૂપિયામાં જે સામાન્ય વસ્તુ મળે છે અને અમે એની માં કેટલા રૂપિયા નાખ્યા છે. પ્રધાનમંત્રી યોજના હેઠળ મેં 65 લાખની લોન લીધી છે. સોમપુરા સાહેબ ધ્યાન રાખો, 65 લાખની લોન મને પ્રધાનમંત્રી મુદ્રા હેઠળ યોજના મળી છે. પ્રધાનમંત્રી કહે છે કે ધંધો કરો, તમે એમ કહો કે બંધ કરો. મારા 4 મહિનાથી હપ્તા કઢી ગયા છે, કોણ ભરશે? આલો કયો. એટલે આ જે ગુજરાત સરકાર અને ભારત સરકારે જે રૂલ્સ બનાવ્યા છે એ રૂલ્સના દાયરામાં રહીને જે કાંઈ થાય એટલા માટે મેં તમને કીધું કે તમે 1-2 દિવસ પછી આવો, આપણે જોઈન્ટ મિટિંગ કરીએ. આના જે એટલે આપણે જોઈન્ટ વિઝિટ ને જોઈન્ટ મિટિંગ કરી લઈએ. જોઈન્ટ મિટિંગ કર્યા પછી આપણો જે નિષ્કર્ષ બનાવે એ કોઈ આગળ જીપીસીબી નું લાયસન્સ અમારા કમિશનર ને એમાં બધી વિગત આવી કે આવી રીતે મીટિંગ કરી છે. આ વિક્રેતાના પ્રતિનિધિ ભાવનગરને સ્વચ્છતાનો નંબર મળ્યા એ માટે અમે સ્વેચ્છાએ તાળા બનાવ્યા. સાંભળો સાહેબ, હવે એવું થયું કે બહારથી નોન એસઆઈ પાવર કોઈને નથી તો ત્યાં કેમ એટલે બધા સાહેબ મારી વાત સાંભળો, એટલા બધા કારખાના નોન એસઆઈ ના આજુબાજુ છે કે તમે ત્યાં રેડ પણ ન કરી શકો. તમારી રેડ કરવાની તે તેવડ નથી. હું તમને ખુલ્લા મંચ ઉપર કહું, માથા ભારે તત્વો છે, તમે ત્યાં રેડ ન કરી શકો સાહેબ. માથા ભારે તત્વો કે બિન માથા ભારે, અમે એના માટે કાયદાની જોગવાઈ મુજબ પોલીસ પ્રોટેક્શન, પોલીસ બંદોબસ્ત, કોર્ટ કેસ ઘણા બધા થાય, પણ એ બધી બાબત નથી કરવી. એટલે તમને લોકોને સમૂહમાં બોલાવીને એનો કોઈક નિષ્કર્ષ ઉપર આવી એવો આ મારો બીજો પ્રયત્ન છે. પહેલી વાર નથી, આ બીજી વખત આપણે ભેગા થઈએ. એક ફક્ત ને ફક્ત ખાલી પાણીના પાઉચને ટાર્ગેટ કરવાની નીતિ ખાસ કરીને પાનવાળા નહીં તે બાકી બધી જ વસ્તુ આ તમે જે બતાવી ને એનો અમલ થતો જ નથી. ફક્ત માવાનું પ્લાસ્ટિક. હવે બીજું સમજી ગયો. પાન માવા ગલ્લાવાળા ભાઈઓને એક નંબર મારી વિનંતી છે કે આપણે 2 ડસ્ટબિન નહીં 3 રાખો, વચ્ચે પણ 1 રાખો. આ લોકોને કહેવાનો મોકો કોઈ વાહન નાખો ને, તમને વાહન પૂરા પાડીએ છીએ તો વાહનનો લાભ લ્યો ને, એ બને એટલી સ્વચ્છતા વધશે ને. આપણે સ્વચ્છ રાખવા માટે આપણે જવાબદારી લેવી પડશે. અને સાહેબ એક વસ્તુ છે સાથે જબલા, આ ફક્ત ને ફક્ત પાનવાળાને સાહેબ દંડ ભરવો પડે. ભાવનગરમાં અગાઉ કેટલા ધંધા આવા બધા બોગસ નિયમને હિસાબે બંધ થયેલા છે. 2 મિલ થઈ છે બંધ ભાઈ, પછી વેજીટેબલ બંધ થયો, જીએસએમટી બંધ થયો. અત્યારે આ બોલો આપણે કારખાનું છે નવા બંદર, જૂના બંદર કયું છે મોડેસ. હલ્લો ગલ્લા. એક તો ભાવનગરમાં સાહેબ એક પણ જાતનો ધંધો આવ્યો નથી. હવે ઓછામાં ઓછી છે. પાણીના કારખાના બંધ કર્યા, એની આજે 7-8 હજાર માણસો રોજી રહી છે. તમે શું કરવા માંગો છો યાર? આપણે એટલે મેં તમને કીધું કે આપણે ભાવનગરની અંદર બધા ધંધા બંધ થઈ ગયા. નપાણીયા નેતાના હિસાબે એક પણ નેતા એવો નથી કે અમારી યાર આવ્યો છે અત્યારે. આપણે એટલે તમે આના માટે
અને યોગ્ય જગ્યાએ સાંભળતો નથી. એ ધ્યાન રાખજો. ભાઈ એના માટે તમે યોગ્ય દિશાએ યોગ્ય રીતે રજૂઆત કરો. સાંભળો, જે ઓવરઓલ સત્તા અને આ મોટા અધિકારી પદાધિકારીની પાસે હોય એટલે પક્ષ વળીને ઈ નથી ખબર કે આ કેટલા માઇક્રોન કહેવાય અને ફ્રૂટ ગ્રેડ કહેવાય કે પણ અધિકારીને તો ખબર હોય ને, અધિકારીને તો ખબર હોય ને. અધિકારીને ખબર છે તો અધિકારીએ શું કર્યું? તાળું મારી દીધું. મને એટલી ખબર છે સાહેબ, મારા કારખાનાને તાળું ન મારી શકે. હું એની સામે જો કેસ કરું ને કાયદેસર, બધાના ધોતિયા ઢીલા થઈ જાય. હવે આપણે અહીંયા એક દાયરા મારીને જ વાત કરશું પ્લીઝ. હું તમને પ્લીઝ ની ભાષામાં જ કહું છું. એટલે આપણે એક પારિવારિક રીતે બેસીએ છીએ, ભેગા થઈએ છીએ. એટલે ટૂંકમાં મારો કહેવાનો કે આવી રીતે બંધ કરી દેવાનું સાહેબ. હવે અમારી સત્તા મર્યાદા મુજબનું જે છે ને એ અમે તમારી જોડે શેર આપણે અહીંયા બધાની તાળીઓ પડાવી તો એકવાર બધા પાડી દો તાળી એમની, એટલે એમને સંતોષ થઈ જાય. ના ના સાહેબ, સાચી એટલે એવી વાત વાત કરે છે શાંતિથી બેસી આપણે. આમાં શું છે આપણે સાહેબ. એને તમે સાંભળી લ્યો પેલા. ભાઈ હું એને રોજ મળું છું. 5 મારો વાર મિત્ર જ સાંભળો. છે. જો એમાં ઈ કોઈ ઇશ્યુ નથી. સાંભળો, પણ આ આપણે આટલા લોકો ભેગા કરીને મેં તમને આની પહેલા કીધું, ફરીવાર રિપીટ કરું કે તમે આમાંના કોઈ મારા દુશ્મન નથી કે આમના દુશ્મન નથી કે ઓફિસના દુશ્મન નથી. અમારી સત્તા મર્યાદામાં રહીને અમારે આ કાયદાનો અમલ કરાવવાનો થવાનો છે આવતા દિવસોમાં. એને માટે એડવાન્સ તમારા ધ્યાન ઉપર મૂકી અને મેં તમને વિકલ્પ આપની પાવણીના પાઉચ માટેની વેદના સાંભળી એટલે મેં આવો વિકલ્પ વિચાર્યો કે ઈ મને અત્યારે વિચારે આ મને મારી સત્તા હા નથી પડતી, તેમ છતાં મેં આમના માટે તમારી આ વાત સાચી છે તો આપણે સાથે જઈને એક મીટિંગ કરીએ. યોગ્ય અધિકાર ધરાવે છે એવાની યાર મીટિંગ કરીને આપણે એનો રસ્તો નીકળતો તો કરીએ. આ મેં તમને કીધું તો એનો મતલબ શું થાય કે સાહેબ આ ભાઈએ જે પાઉચ ભાઈ, આ બતાવ્યા મીટિંગનો હેતુ એમ છે કે આપણે બેસી શાંતિથી વિચારીને રસ્તા કાઢીએ. આપણે સૌહાર્દને કેમ સ્વચ્છ કરીએ. સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આપણે આનો ચર્ચા કરવા ભેગા થયા છીએ. આ જો તો તમારે આ બધી રજૂઆત દલીલ હોય તો અમે ત્યાં 8 કલાક બેઠા હોય છે અમારી ઓફિસે. તમે ત્યાં આવો તો ત્યાંથી હું તમને કહું ભાઈ મારા ફલાણા મોટા સાહેબ છે એને મળો. એ મોટા સાહેબને નો મન થાય તો એનાથી મોટા સાહેબો ઉપર બેઠા છે એને મળો. આ થાય ત્યાં આવો તો. પણ એટલા બધા સમૂહને મારે ત્યાં લાવવાની બદલે મેં અહીંયા આયોજન વિચાર્યું. હું કામ કે ભાઈ આપણે બેસીને ચર્ચા કરીએ. હવે તમારી આ જે ચર્ચાના મુદ્દાઓ રજૂઆત આવશે ને એ મુદ્દા લખાતા હોય એટલે એનું આખું ટેબલ બનાવીને અમે રજૂઆત કરશું. એક મિનિટ. આખા ગુજરાતની અંદર બોટલો બનાવવાળા જે કારખાના છે ને, ફક્ત ને ફક્ત 4 જણા પાસે જીપીસીબી છે. કેટલા? 4. અને પ્રોડક્શન કરતા કેટલા છે? બહુ જ હતા. એને કોઈ જીપીસીબી નો કીધું કે તમે બોટલ બનાવો, વાંધો નહીં, એનો કચરો થાય, વાંધો નહીં. ના ભાઈ, બોટલો બનાવવાનો કચરો થવાનો. અમદાવાદના સૌથી પહેલા MLA એ શરૂ કર્યું. પ્રતિબંધિત 50 માઇક્રોનથી નીચેના પ્લાસ્ટિક બાબતની ગાઈડલાઈન છે. હા હા સાહેબ, હું સમજ છું. એટલે હું કચરો કરવા માટે છે ને હું પોતાની મારી દુકાન છે ને સાહેબ, ત્યાં એટલું સ્વચ્છ રાખું છું ભાઈ. આપણે એટલે મારે ગલ્લો છે. પણ હું તમને વ્યક્તિગત કહેતો નથી તમે એમ કરો. સાહેબ મારા પ્લાન્ટ આવ્યા હતા, સ્વચ્છ હતો કે નહીં? હા કે નાખ્યો? તમારા પ્લાન્ટ સ્વચ્છ છે પણ જે આપણે જે પ્રશ્ન હતો એ પ્રશ્ન માટે અમારે કાર્યવાહી કરવી પડી. એ તો નિયમ મુજબ બધાને પર કરી, તમારે એક પણ નથી કરી. સ્વચ્છતાનો આગ્રહી હું પોતે છું અને સ્વચ્છતાની હારે રહેવા માટે બંધાયેલો છું. એટલે હવે આમાં આપણે જે વાત અત્યારે જે કરવા બેઠા છીએ એ જનરલ વાત કરવા બેઠા છીએ, કોઈ વ્યક્તિગત વાત કરવા નથી બેઠા. એટલે કે તમારા ધંધાને સીધું સ્પર્શે છે, લાગે વળગે છે ને એ વેદના અમને ખ્યાલ આવી ગયો. એનો મેં તમને વિકલ્પ આપ્યો કે આપણે ભેગા બેસીને જીપીસીબી માં જઈને કરશું વ્યવસ્થા. બરાબર? એટલે જર્મનનું નામ સાંભળ્યું છે? જર્મની. એમાં એક સાયલેન્સર કંપની બનાવતી હતી. એટલે એણે કીધું કે ભાઈ તમે હવે સાયલેન્સર અત્યારે બનાવો છો, એ 2017માં તમારે બનાવવાના નથી. એવી સૂચના એને 2014માં આપી હતી કે હવે તમારે નથી બનાવવાના આ સાયલેન્સર. તો એવી સૂચના સાહેબ આપો કે આ કાલ સવારે આવીને એમ કહો કે ભાઈ બંધ. એવું 2016માં સૂચના ઈ તમને કહેવાનું. આપણો ભાઈ આ 2016માં એપ્રિલ મહિનામાં કંપની ચાલે છે. અને હવે હું ખબર છે આમાં આયા તમને બધાને ભેગા હું કામ કર્યા ખબર છે? તમને બધાને ભેગા કે આરોઆર અમને ગ્રીન ટ્રિબ્યુનલ નામ આપ્યું છે ને, સુપ્રીમ કોર્ટ જેટલો પાવર ધરાવતી કોર્ટ છે. ઈ ગ્રીન ટ્રિબ્યુનલના જજ ગુજરાતમાં 10-12 દિવસ પહેલા આવ્યા હતા અને 1 જાન્યુઆરીએ 1/19 જાન્યુઆરી મહિનાની 1લી તારીખે એણે એક ગાઈડલાઈન મુજબ હુકમ કરેલો છે. એના અનુસંધાને ગુજરાત સરકારના મોટા મોટા અધિકારીઓને બોલાવીને બેઠક કરી અને એમાં એણે કીધું કે આ મેં ઓર્ડર કર્યો છે એ કાંઈ માત્ર બીજા લોકો માટે નહીં, ગુજરાત માટે નથી. આ કાયદાનો કડક અમલ કરીને તમે કેટલા ટકા પેનલ્ટી, કેટલા ટકા કેસ, કેટલા ટકા હું કર્યો મને રિપોર્ટ આપો.
આવી બાબત છે. એમાં ભાવનગર એક જ પાછળ છે. અમારી ટકાવારી જો 1 લાખ લોકો દંડ કર્યો ને 2 લાખ રૂપિયા દંડ કર્યો ને એવું લખી દેવામાં અમે પાછળ છીએ. તો એ પાછળ એટલે છીએ કે બાકીના મોટા શહેર શું કરે છે પછી આપણે કરશું આવું કરતા હોય. કોઈ પણ ધંધો કરતા હોય તો એની એડવાન્સ સૂચના આપવી જોઈએ. એક તમે એમ કહો છો કે સાહેબ 2016 માં આવી હતી, પણ અમને BIS જે અમે જેની પાસેથી સર્ટી ધંધો કરવાનું મેળવીએ છીએ એને BIS અમને સૂચના આપી. એક સાહેબ એક ઈ એવડી મોટી સંસ્થા છે ગવર્મેન્ટ ઓફ દિલ્હી, બરાબર, એના અમારી પાસે લાયસન્સ છે. હા, હવે એ લોકોએ અમને કોઈ આપી નહોતી કે ભાઈ તમે લાયસન્સ લઈ લેજો. નકર અમે BIS નું લાયસન્સ લઈ અને એનું ન લઈ શકીએ? એમની ન લઈ શકીએ એમ કયો મને? એવડી મોટી સંસ્થા છે કે એમને ના પાડે. ઈ તમારી 4-5 જણા પાઉચ વાળાની વાત થઈ. હું ચિંતા માત્ર પાઉચ ની આ બધા બેઠેલા નહીં કરું છું કે ભાઈ આપણે બધાનો સામૂહિક વિચાર કરીએ છીએ. બધાનો વિચાર કરવાનો એટલે તમારા પ્રશ્નમાં મેં કીધું ને કે તમે સોમ મંગળવારે ગમે ત્યારે ટાઈમ લઈને આવો એટલે આપણે બેસીને રૂબરૂ ચર્ચા કરીને મીટિંગ કરી આવશું. ચાલુ છે અત્યારે અમારો બંધ છે. એટલે આ મેં તમને હમણાં કીધું એવા પ્રકારનું છે. આ કેનું છે? એ તો આપણે બધી ચર્ચા થઈ ગઈ, એમાં સમય નથી લેવો. હવે આપણે બીજા કોઈના પ્રશ્નો હોય તો લઈ આવે. એ તો આપણે સોમવારે બેસું પછી એટલે જોઈએ. અચ્છા, હવે ભાઈ આ પ્લાસ્ટિકના મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છતાં કોઈને કાંઈ હજી